લોકોમાં ચક્ષુદાનની જાગૃતિ લાવી લાખો અંધ વ્યક્તિને ઉજાસ આપનાર લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક સક્ષમ એનપીસીબી એન્ડ વીઆઈ પ્રેરિત ચક્ષુદાન જાગૃતિ પખવાડિયું સુરતમાં 27 વર્ષથી સતત ચક્ષુદાન જાગૃતિ માટેનું કાર્ય કરી લાખો લોકોનો અંધાપો દૂર કર્યો છે। સાથે રક્તદાન, દેહદાન, અંગદાન, સમાજમાં સ્વાસ્થ્ય અંગે અને HIV એડ્સ અટકાયતની કામગીરી કરતી સંસ્થા લોક દ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ, ચક્ષુ બેંક, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રેડ ક્રોસ બ્લડ સેન્ટર, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ 3232 F2, રોટરી ક્લબ ઇન્ટરનેશનલ 3060 સક્ષમ સુરત જિલ્લા સેવા સદન અઠવા લાયન્સ કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના વરદ હસ્તે નેત્રદાન જાગૃતિ અંગેના પોસ્ટર્સ, નેત્રદાનની માહિતી પત્રના વિમોચન કરાયું હતું। ડોક્ટર પ્રફુલભાઈએ સુરતમાં ચાલતી નેત્રદાન માટે કામગીરી કરતી સંસ્થા લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકનો પરિચય ટૂંકમાં આપેલ હતો અને ઓપ્થ આસિસ્ટન્ટ દિનેશભાઈ જોગાડીએ માહિતી આપી હતી। આ સાથે પ્રથમ વોઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મોના દેસાઈએ સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી। લાયન્સ ક્લબ સુરત ઈસ્ટના પ્રમુખ કિશોર માંગરોળિયા, લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટના પ્રમુખ નિશા ટંડેર, મંજુ ભંસાલી, શિલ્પા મિસ્ત્રી, જીતુભાઈ કિહલા, મનોજભાઈ બલર, લક્ષ્મણભાઈ બેલડિયા, જૂની સિવિલ હોસ્પિટલ તરફથી મિલીબેન, મેહુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા। માતૃભૂમિ કેમ્પસમાં નર્સિંગ કોલેજમાં વિષ્ણુભાઈ પટેલ પ્રિન્સિપાલ મેડમના પ્રયાસથી નર્સિંગના અભ્યાસ કરતા બહેનો અને ભાઈઓને નેત્રદાન જાગૃતિ પખવાડિયાથી નેત્રદાન વિશેથી નેત્રદાનની જરૂરિયાત, નેત્રદાન પ્રવૃત્તિમાં જાગૃત વ્યક્તિ શું કરી શકે તેની વિસ્તૃત માહિતી આપીને પ્રશ્નોત્તરી રાખી હતી।